સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નગરનું વર્ણન તે કઈ રાજાનું વર્ણન નથી, એમ શરીરનું વર્ણન એ કઈ આત્માનું વર્ણન એમ સિદ્ધાંત સિદ્ધ કરે છે. થોડું હાલ્યું છે કરી લઈએ. જો ઊંચે ઊંચે ગઢ के कंगूरैयों विराजत है, मानो नव लोक गिलवे को नाथ दियो है, सोहे चमोड़ उपवन की सघनताई, घेरा करी मानो भूमि लोक घेरी लियो है, गहीरी गंभीर खाई ताकी उपमा बनाई, नीची करी आनंद पाताल जल पियो है, ऐसो है नगर जामे नृप को अंग को यूं ही चिदानंद सो शरीर भिन्न कियो है. નગરમાં મોટા મોટા ઊંચા કિલ્લા અને કાંગરા હોય એનાથી નગર શોભે એમ નગરની વ્યાખ્યા થાય. એ કઈ અંદરમાં રહેલા રાજાની વ્યાખ્યા નથી. બરાબર. માનો સ્वर्ग लोग निगल जाने के लिए दांती फैलाए એવા કિલ્લા અને કાંગરા છે મોટા કે જાણે આખો પાતા પી ગયા હોય ઉપરનું એવી એને ઉપમા આપી છે. એટલા કિલ્લા મોટા હોય છે. સમજાણું શું? કિલ્લા મોટા કંગરા જાણે જગત ને પીજનું પાતાળમાં હાલ્યું ગયે ઉપમા આપી છે. नगर के चारों ओर सघन बगीचे हैं, चारे ओर घन बगीचा है, घना उगीला झाड़ आदि इस प्रकार सुशोभित होते हैं. त्रिशो मानो मजलो की घेर रखा है, यानी कि मजलो घेराइयो है. ये नगर में ऐसी बड़ी गहरी खाइया है, नीचे है खाई, मानो उन्होंने नीचा मुंह करके पातालों का जल पी लिया है. ऊंडी खाई है. परंतु उस नगर से राजा भिन्न है. ये वखान के राजा ना, ये तो नगर ना है. उसी प्रकार शरीर से आत्मा भिन्न है. शरीर ने जेटली व्याख्या करी आ सुंदर ना आपली ध्वनि ने, ये तो नगर નું વર્ણન, એમાં કઈ આત્માનું વર્ણન આવ્યું नहीं. बराबर. आत्मा को शरीर से सरलता निराला गिनना चाहिए. भगवान तो आ शरीરના હૃદગમની એક पर्यायથી વર્ણન જુદો છે. बराबर. शरीर के कथन को आत्मा का कथन नहीं समझ जाना चाहिए. ये હવે स्तुति કરે છે. આથી तीर्थंकर के नीचे शुरू की स्तुति. जाने लोकालोक के स्वभाव प्रतिभा से सब, जगी ध्यान ज्ञान शक्ति विमल जैसी आरसी, दर्शन उद्योत लियो अंत गाय अंतराय अंत कियो, गई महामोह भयो परम महारसी, सन्यासी सहज जोगी जोग सौदासी, जामे प्रकृति पंचाशी लगी रही जरी छारसी, सोए घट मंदिर में चेतन प्रगट रूप, ऐसो जिन राजताई वंदन बनारसी. દેહમાં રહ્યો છતાં ભગવાન ભીન કેમ છે ને એનું સ્વરૂપ શું છે? અરિહંત થાય સર્વજ્ઞ પરમાત્મા એની વાત છે. બરાબર. જામે લોકાલોકે સ્વભાવ પ્રતિભા છે, જ્ઞાનથી લીધું. જેના જ્ઞાનની એવી નિર્મળતા પ્રગટ થાય ભગવાન અરિહંતને, અને એનું શરીર ભલે પરમ ઉદારિક આદિ રોગ વિનાનું હોય, પણ આત્મામાં કેવળ જ્ઞાનમાં ત્રણકાર ત્રણ લોક જણા એવી એની શક્તિનો વિકાસ થઈ ગયો. બરાબર. એને અરિહંતને જીનરાજ પરમેશ્વર કહીએ. બરાબર. સમજાણું? જગી જ્ઞાન શક્તિ વિમલ જૈસી આરસી. આરસી જેમ વિમો હોય અને જેમ સ્વચ્છ વસ્તુ બધું ભાષે એમ કેવળ જ્ઞાનની સ્વચ્છ શક્તિ પ્રગટ થઈ છે. એ આત્માના ગુણ છે. બરાબર. શરીરની સુંદરતા આદિ કઈ આત્માના ગુણ નથી. દર્શન ઉદ્યોત લ્યો, બીજો દર્શનાવરણી લીધો.
દર્શન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક એક સાથે સત્તા મહાસત્તાનો ઉપયોગ થાય જણાય એને દર્શન કરીએ. એવું દર્શન જેને ભગવાનને પ્રગટ થાય છે. અંતરાય અંત કયો અને અંતરાયનો અંત થઈ ગયો એને વિઘ્ન કોઈ છે નહીં. ગયો મહામોહ ભયો પરમ મહારસી. હવે મોહની વાત કરી. પેલું જ્ઞાન, બીજું દર્શન, ત્રીજું અંતરાય, ચોથો મોહ. ગયો મહામોહ ભગવાન આત્મા સર્વજ્ઞ ને જીનરાજ પરમેશ્વર થાય છે ત્યારે તેનો મોહ અંશે પણ રહેતો નથી. ભયો પરમ મહારસી આનંદનો પરમ અનુભવી થઈ જાય છે. શુદ્ધતા રહી છે ને. મોહ જોવાથી આત્મામાં પરમ ઇન્દ્રિય આનંદનો અનુભવ પરમેશ્વરને હોય. એને ખોરાકનો આનંદ ને પાણીનો એવું હોતું નથી. કે છે जिनका मोह कर्म के नष्ट होने से परम साधु महासन्यासी अवस्था प्राप्त हुई है. મહારસી સંન્યાસી ત્યાગી થયો. એક વિકલ્પ પણ જેમાં રહ્યો નથી એવી દશા સર્વજ્ઞની એક સમયમાં પ્રગટ થાય એને પરમાત્મા ને એને જિંદરાજ ને એને અરિહંત કહેવામાં આવે છે. બરાબર. સહજ જોગી સ્વાભાવિક સ્વરૂપની એકાગ્રતા ત્યાં વર્તે છે. હવે કઈ નવું કરવાનું રહેતો નથી. સ્વાભાવિક જોગી જોગ સૌદાસી આત્માના પ્રદેશ કંપે છે. હજી સિદ્ધ થયા નથી એટલે પણ છતાં જોગથી તો ભિન્ન ઉદાસ છે. બરાબર. એને તીર્થંકર અને જિનરાજ અને કેવડી ને પરમેશ્વર કહીએ. બરાબર. એને તેને પરમેશ્વરને માને છે એમ સ્વરૂપ છે. બરાબર. પ્રકૃતિ 85 લગી રહી જરી છાસી. 4 કર્મનો નાશ થયો છે. 4 કર્મ હજી બાકી છે અગાધી. એને લઈને 85 પ્રકૃતિ બળી દોરડી જેવી ત્યાં રહી ગઈ છે. બરાબર. શ્રીમદમાં આવે છે ને વેદની આદિ 4 કર્મ વર્તે બળી સિંદરી આકૃતિ માત્ર તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે. આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર. સર્વજ્ઞ પરમેશ્વર જેની દશામાં 4 કર્મજી બાકી છે અંદર પણ કેવા 85 પ્રકૃતિ લગી રહી છે સત્તામાં પણ બળી રાગ જેવી છે. બરાબર. દોરડી જેમ બળેલી હોય એ દોરડી બાંધવામાં કામ ના આવે. એમની પ્રકૃતિ કઈ આત્માને નુકસાન કરે એવું છે. બરાબર. એ 85 નો અર્થ નીચે છે. સોહે ઘટ મંદિર में चेतन प्रगट रूप સર્વજ્ઞ સ્વભાવ સર્વદર્શી સ્વભાવ શુદ્ધતા પૂરણ અને અંતરાય રહિત વીરી જે હતું એ બધું પ્રગટ થઈ ગયું છે. એ ઘટ મંદિર में ચેતન પ્રગટ શરીર હોવા છતાં એમાં ભગવાન આત્મા તદ્દન જુદો કેવળ જ્ઞાન કેવળ દર્શનથી શોભાયમાન છે. બરાબર. સમજાણું કાંઈ. ऐसी जिनराज ताई वंदन बनासी ऐसो वितराग देव. એ जिनराज કોઈ સંપ્રદાયની ચીજ નથી. વસ્તુનો સ્વભાવ એવો છે. બરાબર. સમજાણું કાંઈ. જેને અજ્ઞાન અને રાગદ્વેષ હોઈને જ્ઞાન અને વિતરાગતા પૂર્ણ પ્રગટ કરી એને કે છે 85 પ્રકૃતિ હરી અર્યંત છે કે બાકી છે બળી દોરી. ऐसो जिनराज ताई वंदत बनासी એને બનારસીદાસ વગેરે એ 85 પ્રકૃતિનું નીચે પ્રથમ છે. ભગવાનને હજી 85 પ્રકૃતિ હોય છે કેવડીને 148 પ્રકૃતિ છે. 8 કર્મ છે એના પેટા ભાઈ 148. તીર્થંકરને કેવડીને હવે આથી 85 બાકી બળી સિંદરીના આકાર જેવી સમજાય છે. કાંઈ અશાતા વેદની એક હોય છે. અશાતા વેદની સત્તામાં પડી છે એટલે ગણવામાં
પણ અસાતા વેદનીના ઉદયથી રોગ થાય શરીરમાં, એવું અસાતા વેદની સર્વજ્ઞને હોય નહીં. સાતા વેદની લીધે ત્યાં શું કરે છે? અસા વેદની દેવગતિ સત્તામાં પડ્યો હોય છે. અરિહંત સર્વજ્ઞ પરમેશ્વર પૂર્ણ થાય છતાં દેવગતિ બળી સિંદ્રીવત અંદર પ્રકૃતિ હોય છે. પંડિતજી બીજી લીધી પેલી વેદની નો લીધો ભાગ, નામકરણ નો લીધો. ગતિ છે ને 5 શરીર હોય છે. ઉદારીક, વિક્રિક, આહારક, તેજકાન, પ્રકૃતિ. સત્તામાં પ્રકૃતિ હજી ઉદય પડી છે. એને અહીંયા અરિહંત ને, જિનરાજ ને, વિતરાગ ને, કેવડી સર્વજ્ઞ કહેવામાં આવે છે. 5 બંધન, ઉદારીક, વિક્રિક, આહાર, તેજકાન નહીં, 5 બંધન છે પ્રકૃતિ. 5 સંઘાતન છે. ઉદારીક, વિક્રિક, આહાર, તેજકાન, સંઘાતન, રજકણું ગ્રહે એવી પ્રકૃતિ છે. 6 સંસ્થાન હોય છે. નામ છે ઉદારીક, વિક્રિક, આહાર 6 સંસ્થાન છે. 6 સંસ્થાન આકાર, એને આકાર થાય પ્રકૃતિ અંદર. આકાર ચતુર્થ સંસ્થાન જ હોય છે, પણ એની સત્તામાં 6 સંસ્થાન પ્રકૃતિ પડી હોય છે. એમ 6 સનંદ અર્યંતને તો વજ્ર નારાજ સંગન શરીર હોય છે, પણ સત્તામાં પડેલી 6 પ્રકૃતિ છે. આ તો પ્રત્યક્ષ સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત છે. એ વાત સર્વજ્ઞ સિવાય બીજે કઈ હોતી નથી. સમજાણું જાણે. અને બળી દોરડી વખત કહ્યું છે ને, એ પણ દિગંબર શૈલી છે. એમાં સનાતન પરમ સત્ય, બીજામાં એમ નથી કહ્યું. વાંધો શું કહે એવો માર્ગ હે વાંધો કહી દે નહીં. બળી દોરડી હોય નહીં, બળી દોરડી છે. છ સંઠાન છે, 6 સંગણ છે. હાડકાની મજબૂતાઈ પ્રકૃતિ હો. સંગણ એક હોય પ્રકૃતિ. 5 વર્ણ હોય છે પ્રકૃતિ. 2 ગંધ હોય છે પ્રકૃતિ. 5 રસ હોય છે પ્રકૃતિ. 8 સ્પર્શ હોય છે પ્રકૃતિમાં. પછી દેવગતિ પ્રયાવ અનુપૂર્વી હોય છે ને. દેવગતિ પહેલી આવી ગઈ છે. આ દેવગતિ પ્રાય અનુપૂર્વી પડી હોય એની અંદર સત્તામાં. અગુરુ લઘુ પ્રકૃતિ હોય છે, ઉપઘાત પ્રકૃતિ હોય છે, પરઘાત પ્રકૃતિ હોય છે. જો ઉશ્વાસ પ્રકૃતિ હોય, શ્વાસ પ્રશસ વ્યાય ગતિ, હાલવાની ગતિ પ્રશસ એ પ્રકૃતિ હોય છે. અપ્રશસ પણ પ્રકૃતિ હોય છે અંદર. અપર્યાપ્ત પ્રકૃતિ હોય છે. પોતે પર્યાપ્ત છે શરીર, પણ અંદર પ્રકૃતિ અપર્યાપ્ત. પ્રત્યેક શરીરની પ્રકૃતિ હોય છે. કર્મ, સ્થિર પ્રકૃતિ, અસ્થિર પ્રકૃતિ, શુભ અશુભ પ્રકૃતિ, દુર્ભાગ પ્રકૃતિ. જો 5મે ગુણસ્થાનથી દુર્ભાગ પ્રકૃતિનો ઉદય ન હોય. સત્તા છે કેવડીને પણ ધ્યાન પૂરું કરવું પડતું છે. આચાર વિતરાગ સર્વજ્ઞ કેવા હોય એને આ બધું જાણવું જોઈશે. જેથી બધા પરમાત્મા નામ ધરાવીને સર્વજ્ઞ છે એમ ન આવે. એમાં વસ્તુની સ્થિતિ કહે છે પરિચિત તત્વ. તેને શબ્દ લક્ષ્ય પરિચિત તત્વ. સમસ્ત પ્રકારે જેને જ્ઞાનમાં બધું તત્વ જણાઈ ગયું છે. 3 કાળ 3 લોક પછી આવશે. એ પરિચિત નો અર્થ સર્વ નીકળ્યો છે. પરિચિત પરી એટલે સમસ્ત પ્રકારે, ચિત્ત એટલે જ્ઞાન. જેને 3 કાળ 3 લોક જ્ઞાનમાં જણાઈ જાય છે. અને શરીરની પ્રકૃતિ સુંદર અને આકૃતિ સુંદર હોય છે, છતાં સત્તામાં આવી પ્રકૃતિ કરવી પડી હોય છે. અગુરુનો ભૂમિકા થઈ ગઈ. અપ્રસર, અપ્ર્યાપ્ત, સ્થિર અસ્થિર, શુભ અશુભ, દુર્ભગ. દુર્ભગ કેવડીને પણ દુર્ભાગ નામની પ્રકૃતિ સત્તામાં પડી છે. આમ દુર્ભાગનો ઉદય 5મેથી ન હોય. ક્યાં નિધિ દુર્ભાગ, અનાદે, અનબજ 3 પ્રકૃતિનો ઉદય 5મ ગુણસ્થાન ન હોય. છતાં આ પ્રકૃતિ સત્તામાં 13મે સુધી હોય છે.
નહીં કાર્ય સમજાણું કાંઈ આ તીર્થંકર ને જ હોય છે બધાને. અહીં તો તીર્થંકર ની વાત કરી છે. હરિચંદ્ર 85 હોય છે. જો નહીં કોઈને નહીં એમ નહીં. હું લખ્યું જો પ્રકૃતિ 85 લગી રહી જરી સારથી હોય છે અંદર સત્તામાં. યાદ જણાવે છે સુસ્વર પ્રકૃતિ દુસ્વર પ્રકૃતિ અનાદિ જો અનાદિ નો ઉદય 5મે ન હોય પણ પ્રકૃતિ પડી હોય છે એમાં કેવું જ્ઞાન નહીં ફળ ના આપે કઈ અંદર અદશ કીર્તિ હોય એ પણ 5મે ઉદય નું હોય. નિર્માણ શરીર જ્યાં જ્યાં જો ત્યાં અવયવ નિર્માણ થાય એની પ્રકાર નીચ ગોત્ર છે. જોયો એ સત્તામાં નીચ ગોત્ર ઊંચ ગોત્ર બે છે. સાતા પેલી સાતા કીધી વેદની બે હોય છે. સમજાણું કાંઈ મનુષ્ય ગતિ હોય છે પ્રકૃતિ. મનુષ્ય આયુ પચંદી જાતિ મનુષ્ય ગતિ પ્રાયુ અનુપૂર્વી રસ બાદર પર્યાપ્ત સુભગ્ન આદિ અને યશ કીર્તિ અને તીર્થંકર અને ઊંચ ગોત્ર એ 85 પ્રકૃતિ દોરડી બળેલી જેવી ત્યાં પ્રકૃતિ હોય છે. જો એ જાય તો સિદ્ધ થઈ અશરીરી પરમાત્મા શરીર થઈ જાય. પણ શરીર દોરડી બીજું શું છે બળી જો હોય પ્રકૃતિ બજાર છે. બળી સિંદરી વાત કીધી ને તીર્થંક પ્રકૃતિ ને એમ કીધું એ ચેતનજી બળી દોરડી જેવી તો પ્રકૃતિ છે. ઉદય આવે મારા સંયોગ શું છે આત્માને કઈ છે નહીં. એસે જિનરાજ તાહી મંદત બનારસી ઓહો બનારસી કે છે દાસ એવા જિનરાજ વિતરાજ આત્મામાં પ્રગટ દિશા જેને 85 પ્રકૃતિ વિચાર કરવાની બાકી છે એને હું વંદન કરું ઓળખીને વંદન કરું છું. આવા અરિહંત ને જિનરાજ નમો રિહંતાનમ એ આર્યંત એમ નામ નમો હરિહંતાન 4 ક્રમ રૂપી હરિ નો નાસ્યમ 4 ક્રમ બળી દોરડી વત પડ્યા અને અનંત જ્ઞાન દર્શનાદિ પ્રજ્ઞા છે એવા હરિહંત ભગવાનને ઓળખીને હું વંદન કરું છું. બરાબર પરમ મહારથ નો અર્થ ના આવ્યો એનો આયોજન તમને ખબર છે ઉપરથી કર્યો નથી કોક રહી ગયું છે. મહામું જવાથી અને પરમ રસ થાય છે પરમ આનંદ રસ એ ઉપરથી કર્યો એમાં નથી એ કઈ કોક શબ્દ રહી જાય. હવે 27મો કળશ 27મો છે ને 48 પાને 27મો કળશ. એકત્વં વ્યવહાર તો નતુ પુનઃ કાયાત્મનો નિશ્ચયા સ્તોત્રમ વ્યવહાર તો અસ્તિ વપુષમ સ્તુત્યા ન તત્વતઃ સ્તોત્રમ નિશ્ચયત ચિતો ભવતિ ચિત સ્તુતિ એવ સ એવં ભવેત તતઃ તીર્થંકર સ્તવ ઉત્તર બળાત એકત્વમ આત્મા અંગયો. એનો પદ છે 30મો. નિશ્ચય વ્યવહારની અપેક્ષા શરીરને જીનવરનો ભેદ. તન ચેતન વ્યવહાર એક છે. લોક વ્યવહાર શબ્દ બાદ મૂક્યો છે ઓલામાં અજાતપણમાં ઓલામાં દ્રવ્યસંખ્યામાં. લોક વ્યવહારમાં બોલવામાં આવે છે શરીરને એક બાકી વસ્તુ છે તદ્દન બરાબર. અજાણપણમાં લોક વ્યવહારથી બોલવામાં આવે વસ્તુથી શરીરને રહીથી છે. ચેતન વ્યવહાર એક છે નીચે ભિન્ન ભિન્ન હૈ દુઈ. ચૈતન ભગવાન તો આનંદ ને જ્ઞાન નો દરિયો ભિન્ન છે. બરાબર. શરીરના રજકણો નું તત્વ તે તદ્દન ભિન્ન બે તદ્દેન જુદે જુદા છે. બરાબર. સમજાણ કાંઈ
શરીરના સારા વિના તો વિચારી ન થાય એમ આવી ગયું અમરચંદી. હા, એટલો ફેરફાર થઈ ગયો છે માણસને. જેને પોતાની ગોઠે ને એ વાત લઈ લે, ગોઠે છોડી. સત્ય શું છે એની દરકાર નથી. નીચે ભિન્ન ભિન્ન હૈ દોહી, આત્મા ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, શક્તિ જ્ઞાન અને આનંદથી ભરેલું પ્રભુ, અને શરીર જળ અજીવ તત્વથી ભરેલું. બે તદ્દન જુદે જુદા છે. તન કી થૂતી વ્યવહાર જીવ થૂતી. જો વ્યવહાર તો થૂતી છે કે નહીં? એ વ્યવહાર લોક માત્ર કહેવા માત્ર. તન કી થૂતી વ્યવહાર જીવ થૂતી, નિયત દ્રષ્ટિ મિથ્યા થૂતી સોઈ. શરીરના વખાણ કરી આત્માના વખાણ મિથ્યા સ્તુતિ છે. ખરેખર તો વિકલ્પ સહિતની સ્તુતિ એ પણ મિથ્યા છે એમ સર્વજ્ઞ પરમેશ્વર એના તરફના વલણનો વિકલ્પ એ સ્તુતિ વ્યવહાર છે. એ સાચી સ્તુતિ છે. નિયત દ્રષ્ટિ મિથ્યા થૂતી સુઈ. નિશ્ચયથી જુઓ તો વ્યવહારથી મિથ્યા જૂઠો છે. જીન સો જીવ જીવ સો જીનવર, તન જીન એકન માને સુઈ. જીન સો જીવ, વિતરાગ સ્વરૂપનું બિંબ પ્રભુ, એને જીવ કહીએ, એને જીન કહીએ, એને જીવ કહીએ. બરાબર. એકલો વિતરાગી ગુહો, રાગથી ભિન્ન, શરીરથી તો ભિન્ન. શરીરને કાયા ને બધું રાગ આદિ બધી અને કાયા જ કહેવાય છે. રાગ શરીર કાયાથી ભિન્ન. એ કાયા શબ્દ રાગ આદિ કાયામાં જાય છે. સમજાણું કાંઈ? જીન સો જીવ જીવ સો જીનવર, તન જીન એક ન માને કોઈ. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એમાં તનનું તદ્દન શરીરની સ્તુતિ, તેની સ્તુતિ આત્માની કહેવાય. જૂઠી સ્તુતિ છે કે છે. બરાબર. તન જીન એક ન માને કોઈ. જિંદરા જીવે જીવે તો જિંદરા છે. નિશ્ચય દ્રષ્ટિએ સ્તુતિ મિથ્યા છે. વ્યવહાર ત્યાંથી છે ને, પણ વ્યવહાર ત્યાંથી નો અર્થ શું? નહીં, વ્યવહાર નહીં, અંતા કહે છે. હજી તો હરિયન સર્વજ્ઞ કેવા હોય એની ખબર ન મળે. એને આત્મા કેવો હોય, જેવો હરિયંતે પ્રગટ કર્યો એવો જ આત્મા છે. આત્મા કઈ ફેર. જીન સો એ જીનવર ને જીનવર સો જીવ. તન જીન એક ન માને કોઈ. શરીર ને આત્મા જીનવર સ્વરૂપ આત્મા, અવિકારી નિર્દોષ વિતરાગ નો પિંડ પ્રભુ આત્મા, એને શરીરને એક ન કોઈ માને. બરાબર. જોયું? આમાં તો ન કોઈ માને એમ કે છે. માનનારા મૂંડ છે કે છે. સાચા હોય એને માને. કારણ તન કી સ્તુતિ સો, શરીરના વખાણથી જીનવરની સ્તુતિ નહીં હોય. એથી આત્માના જે ગુણો છે એની સ્તુતિ છે. નગરના વર્ણનથી રાજાનું વર્ણન થઈ શકતું, એમ શરીરની સ્તુતિથી ભગવાન આત્માનું સ્તવન થઈ શકતું નથી. બરાબર. સમજાણું કાંઈ? એ પ્રભુ કાય આત્માનો શબ્દ પીડ્યા છે ને, ન પુનઃ કાય આત્માનો નિશ્ચય. સંસ્કૃતમાં કાયા અને આત્માનો અર્થ જ એકલો વિતરાગી સ્વરૂપ છે આત્મા. રાગ આદિ એ બધું કાયામાં જાય છે. બરાબર. અંગયો સમજાય છે કાંઈ? કે આત્મા નહીં.
वस्तु स्वरूप की प्राप्ति में गुप्त लक्ष्मी का दृष्टांत। 31 पद એનું કવચ 28 ને 28 નો આવી ગયા 30 28 નું 31 इति परिचित तत्वे आत्मका एकतायाम नय विभजन युक्ति अत्यंतम मुच्छादितायाम अवतरितन बोधो बोध में भज्यस्य कस्य स्वरस भरत दृष्ट प्रस्फुटन एक एव एनु पद जय जम चिरकाल गई वसुधा मही भूरी महानिधि अंतर दूजी जम चिरकाल गई वसुधा मही भूरी महानिधि अंतर दूजी को उखाड़ी धरे माई ऊपर जे दृगवंत तिने सब सूजी क्यों यह आत्म को अनुभूति परी जड़ भाव अनादि अरुजी उलझी ने अरुजी ने उलझी जड़ भाव में उलझी रहे नई जुगतागम साधि कही गुरु नई जुगतागम साधि कही गुरु लक्षण वेदी विचक्षण बुझी કેવા પદ બનાવ્યા છો जो चिरकाल गड़ी वसुधा नहीं જેમ બહુ સમય से પૃથ્વીની અંદર દાટેલી ઘણા ધન ઉખાડ કર લક્ષ્મી અંદર પડી હોય ગયા તારા બાપે અહીં જો 5 કરોડ દાટ્યા થાય હવે છે ને ઓલું શંકરના દેવળમાં ચોપડાને પૂંઠે લખેલું કે તારા બાપે 5 કરોડ શંકરના દેવળમાં દાચ્યા છે. શંકરનું દેવળ જોડે હતું ઈંડામાં. શંકરનું દેવળ હોય ને પછી ઈંડું એનું એમાં દાચ્યા છે. એનો બાપ મરી ગયો. હવે એના મિત્રને પૂછ્યું એના બાપને કે મારે શું કરવું. એના શંકરનું દેવળ લીધું આખું વેચાતું અને એમાંથી ઈંડા એટલે કોઈડું પણ નીકળ્યું નહીં. ત્યારે એને એના બાપના મિત્રને પૂછ્યું કે મારા બાપે ડાય પણ તારો બાપ કઈ ગાંડો છે કે ઈંડા શંકરના ઈંડા એટલે દાંતે ત્યાં દાંતે એનો અર્થ એ છે કે ચૈત્ર સુદ આઠમે 8 વાગે ઈંડામાં દાખ્યું છે એમ લખ્યું. એનો અર્થ થયો કે ઈંડાનો તડકો છાંયો ચૈત્ર સુદ આઠમે 8 વાગે આવે એ તારા ફળિયામાં ત્યાં ગોઠ મને થયો તો દાખલો છે ખોદે કોણ મણિભાઈ હતા ગાંધી મોટા શાસ્ત્રમાં આવ્યું ને એક વાર વાત ભાઈ વનસ્પતિમાં પણ પરિગ્રહ સંજ્ઞા છે એવો શાસ્ત્રમાં પાઠ છે ગૌરમાં છે. આમાં પરિગ્રહ સંજ્ઞા છે. જે ઝાડ ઉગે વેલો જ્યાં લક્ષ્મી હોય એની કોર વેલો આમ જાય જેઠે ડાચ્યું હોય ને એમ કરવું એવું સાંભળીને ઘરમાં ભાગ્યો વેલો. મણિલાલ ગાંધી મણિલાલ રાયચંદ ગાંધી પછી ખોજ્યું આખું ભાઈ કેતા હતા મને અમે ખોદનારા હતા ભાઈ મન મોદના શું થયા છોટાભાઈ નીકળ્યા અમે ખોદનારા અમે હાથે હતા કાંઈ ધૂળે ન નીકળ્યું. અહીં કે છે જેમ ઘણા સમયથી પૃથ્વીની અંદર દાંતેલી બહુ છે ધન પાસે ઘણું ધન ઘણી લક્ષ્મી સમજાણું કાંઈ ઉખાડ કર કોઈ બહાર રખ દેવે એવા લક્ષ્મી. આ તો દાખલો છો લક્ષ્મી નો કામ નથી અહીં તો નેત્રવાનો તો सब दिखने वाला लगता है. कौन देखे आंखों वाला देखे आंधा देखे एम कैसे बराबर है.
હે કરોડો રૂપિયાની મૂડી અંદર પડી હોય તો હવે તો કરોડની ગણતરી બહુ ઓછી થઈ ગઈ. હે હવે તો ઘણા 5 કરોડ 10 કરોડ 20 કરોડ નામ લક્ષિંદર મમતા વધી ગઈ છે. સમજાણું કાંઈ ઈ ગણી 25 ગણી 30 ગણી ગુરુના 1 લાખ હોય ને અત્યારે 30 લાખ હોય ત્યારે સરખા ગણાય. એટલો પૈસાની કિંમત ઘટી બીજા ભાવ વધી ગયા કે છે. એ લક્ષ્મી તો કરોડો લ્યો ને અબજો આંકડો ગણવો છે ને. નીચે દાટી હોય ખોદીને કાઢીને મૂકે આંખનું ભાવ જોવે આંધળા દેખાય છે. આંખો જેની ફૂટી ગઈ છે શું કે સમજાણું બોલવાય. नेत्रवानों को सब दिखने लगता है उसी प्रकार अनादिकाल से ज्ञानकाल से दबी हुई क्यों वह आत्म को अनुभूति राग ने विकल्प विनानो आत्मानो अनुभव अनुभव में आत्मा ની લક્ષ્મી જોઈ અને બીજાને કહી જો આ અનુભૂતિમાં આત્માઓ હોય પણ જેના નેત્ર ખુલ્યા હોય જોઈ શકે પણ આંધળા જોઈ શકે એમ કે છે. સમજાણું કાંઈ. જે દ્રગવંત તીને સબ સૂજી એમ બધું પૂજ પડી એને કોઈ લક્ષ્મી નો રાખવાનું ક્યો આત્મ કો અનુભૂતિ આત્માના સ્વભાવને અનુસરીને આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય એને દાટેલી લક્ષ્મી અને નજરે જોઈ કર્મને રાગમાં ઢંકાઈ ગયેલી ભગવાનની લક્ષ્મી આત્માની એ રાગ અને કર્મથી ભિન્ન પડીને અનુભવ થતા આ આત્મા સચિદાનંદ પૂર્ણાનંદ સ્વરૂપ છે એમ એની દ્રષ્ટિમાં સમજાણું કાંઈ. ગુરુએ બતાવ્યું કે છે કે જો આવો આત્મા હોય નથી આવ્યું. હા દ્રગ ભાવ ભાવે એમ કીધું આમાં. દ્રગવંતી ને સમજૂજી આ પણ અનુભૂતિ અનાદિની અરુચિથી પરના ઉલ્સિત થઈ પુન પા વિકલ્પ નિમિત્તમાં ઉલ્સિત થઈ છે ને. નઈ જુગતા આગમ સાદી કહી ગુરુ તો નિશ્ચય નઈ નું સ્વરૂપ બતાવીને વાસ્તવિક ભગવાન તો નિર્વિકલ્પ આનંદ નો ધામ છે એમ નિશ્ચય નઈ ની યુક્તિથી કરીને સાદી ગુરુ કહી આ વસ્તુ તારી આમ છે. અનંત કેવળ જ્ઞાને અનંત આનંદ નો ધામ તારો સ્વભાવ છે. રાગ તો નહીં પણ અલ્પજ્ઞ પણ એ તારું સ્વરૂપ નહીં. જાણું કાંઈ. પ્રકાશદાસજી સવારમાં ઓલું જ્ઞાન નું આવ્યું હતું ને કસાયની ક્રિયાનું આવે છે જ્ઞાન નું બેનો ભોંવાડીઓ વાળ્યો છે. ભગવાન વસ્તુ તો એમ છે અનુભૂતિ તે જ્ઞાન એમ કે છે. બરાબર. જાણું કાંઈ. ભગવાન આત્મા શુદ્ધ ચૈતનની મૂર્તિ આત્મ ચૈતન દો એને અનુસરીને અનુભવમાં આત્મા આ પૂર્ણાનંદ નો નાથ સચિદાનંદ પ્રભુ છે એમ સૂજ પડી અને બીજાને બતાવ્યું જો આ પ્રમાણે પૂજ કર પણ ઓલો પૂજ કરે તો પૂજે નહીતર પૂજે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ. કેલાસની લખ્યું છે ને જરી વિરુદ્ધ નથી હવે એ લોકો આમાં બધું છપાય જો કેલાસનજી પણ આમ એમને માટે કહે છે. હવે કેલાસનજી બધા વાકે એમ કે બધા પત્રિકા છાપા મારી છે કેલાસનજી બધે નાખ્યું એમાંથી કાઢીને બીજા છપાયું છે. જો આ કે સોનગઢ વાળા માંથી એમના પંડિત દિગંબરના પણ કે છે. દિગંબરના પંડિત હતા કે નહીં એ વિતરાગી ભગવાન આત્મા
પૂર્ણાનંદ નો નાથ સ્વાશ્રય કરીને અનુભવ કરે એને સંકીર્તિની એ દિગંબર નો પંડિત કહેવાય. બરાબર. સ્વામી કાતરમાં આવે છે ને એને પંડિત કહીએ. બરાબર. હા ખરેખર ભાઈ. હા સમજાણું કાંઈ? રાગના અંશને રજગણથી ભીન ભગવાન રાજધાની એમ છે. ઈશ્વરની સત્તા પોતે પોતે છે. રાજધાનીમાં આવ્યું હતું ને રજધાની રાજધાની ભગવાનનું રાજ સુગતેનું રાજધાની અંદર પૂર્ણ જ્ઞાન પૂર્ણ આનંદ પૂર્ણ શાંતિ સ્વચ્છતા એવી અનંત શક્તિઓનો સંગ્રહ એનો સંગ્રહ કર્યો. આ મારા આ બહારનો સંગ્રહ કર્યો બહારનો સંગ્રહ પૈસા બંગડીયું ફલાણો છોકરો દુઃખી હવે દુકાન પર બે હીરાભાઈ આમ બેઠા હોય બાપુજી કરે ભાઈ આમાં જ આમ કૃષ્ણ ના પાડે કે મને બાપુજી અહીં બહુ જરૂર નહીં સમય પણ હવે આમ બે મારા આખો દી ગોઠવીને 2 કલાક આવું બે જોવા ઘરમાં જાય તો કેમ ખાના જેવું ક્યાંય અંદર ઘરમાં જાય તો ક્યાંય લાગે નહીં ક્યાં એ ઘર કી દે તું એનું. હા નવરો થઈને અંદરમાં નિવૃત્તિ ઘરને જોવે ને અનુભૂતિથી તે જણાયો છે. કોઈ વ્યવહારની ક્રિયા દયા દાન વ્રતને ભક્તિથી તે જણાયો નથી. આવો મોંઘો મારે કઈ ઊંઘો નહીં હોય. માર્ગ જ આવે ઊંઘો મોંઘો કયો કેવો માર્ગની રીત અને પડખુંજા છે. બરાબર. હા પરમેશ્વર વિતરા ત્રિલોકનાથ અનંત તીર્થંકરો એક જ અવાજે આ કહી ગયા છે. બરાબર. સમજાણું કાંઈ? તારો ભગવાન અંદર પીડ્યો છે ને પ્રભુ એની અમુક જો ને એનો અનુભવ કર તો તને આત્માની લક્ષ્મી પ્રતીકમાં આવે. કહ્યું ને ઓલું ખોદીને કાઢીને બહાર મૂકી આંખ્યું વિના ના શું કરે. હા એમ સહેજે સમુદ્ર વૃષિઓ જેના રતન તણાના જાય ભાગ્યવાન કર વાવરે એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય. એમ અહીં કે છે અનાદિનો આત્મા જેમ ખાડના કરોડો અબજો રૂપિયા હતા દબાઈને પડેલા ખબર પડી કે અરે આમાં તો પૈસા છે આ તો અને એ કાઢતા જેમ કાઢીને બહાર મૂકે રતન અને દેખતા આંખો વાળા જોવે એમ આત્માની લક્ષ્મી ભાઈ એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ જ્ઞાન પૂર્ણ આનંદ પૂર્ણ વિતરાગતા સ્વચ્છતાનો નાદ તું છો. તું અપૂર્ણ ન માન. તું પૂર્ણ નથી. તું રાગ વાળો નથી. શરીર વાળો નથી. લક્ષ્મીની કેટલી કિંમત દિશામાં આવે મીંડું એમાં નહીં એનો આવવાનો છે જ્ઞાનભાઈ બાપુ ના થયા પછી આવ્યો નથી ને મારી જાત તો ભલે એવું મની જાત એના હાટું આવે છે લો તમારા હાટું નહીં એમ કે છે. અરે બધા સ્વાર્થના પૂતળા છે. હે ગુડભાઈ હા ભગવાન તારો સ્વરૂપ તો અંદર અનંત અનંત આનંદ નો નાથ અનંત આનંદ થી ભરેલો પદાર્થ લક્ષ્મી છે. બરાબર. ગુરુએ એને નિશ્ચયના સ્વરૂપ બતાવીને રાગથી અલ્પજ્ઞથી ભિન્ન બતાવ્યો. બરાબર. પણ જેની આંખો ઉઘડી એ જોયું. હા સમજાણું કાંઈ? નઈ જુગત આગમ એમ કે છે
श्री गुरु ने नई युक्ति ने आगम से सिद्ध कर समझाया क्यों भाई आत्मा वस्तु છે એ પદાર્થ છે અને એમાં જ્ઞાન ને આનંદ છે અને આનંદ ને જ્ઞાન એક રૂપ છે એક રૂપ એટલે પૂર્ણ છે વસ્તુ પૂર્ણ છે એનો સ્વભાવ પણ પૂર્ણ છે એ ચીજ ઉપર દ્રષ્ટિ આપતા તને આત્માની લક્ષ્મી પ્રાપ્ત થશે માણસ એમ કે છે પહેલું શું કરવું એ કે છે લઈને યુક્ત આગમથી એને સાચી બતાવી જો આગમથી આ પ્રમાણે છે પરમાત્મા કે છે યુક્તિથી સિદ્ધ થાય છે નિશ્ચય નથી એવો છે સમજાણું કાંઈ હા ભાઈ લખ્યું નહીં રમેશ નહીં એ મારો ડાક ભારી ઓલો ડાકો સરોવર કાંઠે રે મૃગલા તરસ્યા રે લાલ એ દોડે જાંજવાના પાણી રે કાચ અરે એને સાચા વારી મળવા દો હિલા રે લાલ મારો ફોટો ભાઈ બનાવે છે એ ત્યાં છે આપણે હાથ પ્રમાણ છે આ પ્રેમચંદ્ર એનો પૌત્ર છે પ્રેમચંદ્ર ગુણી નહીં એને બહુ એનો દાદો કહેવાય ને પણ છોકરો મારો એ બોલે જાણે દોન થયો સભા એક શાંત થઈ જાય છે એને સાચા વારી મળવા દો હેલા રેલા એ જાગવાના પાણીમાં મૃગલા દોડે એને પાણી ત્યાં નહીં મળે એમ પુણ્ય પાપના વિકલ્પમાં કર્મ આત્મા ગોતવા જાય ત્યાં નહીં મળે પ્રભુ રતિભાઈ વખત ને વિચામાં રતિભાઈ નતા ઘરી થાય બૈરા ખબર છે દેરાની સામે છે ને એને પછી આ બેનું આવ્યા હતા બે મલુચંદ એ ત્રણે જોયા કીધું આ ત્રણ કો સામે છે ને સામે રતિભાઈ ઘરે ચંદન બેન આવ્યા છે બે રંબાબેન ને લઈ ગયા હતા ત્યાં દેરા સામે છે ને પણ એ બચારા ખબર નથી અડવા દેતા ને સામે ચંદભાઈ બહુ છે એ બચારી આડે આવડે પણ જલાઈ ગઈ આ તો જાણે બ્રશ થઈ ગયેલા હોય એમ દેરા આ બધું કરે ને અત્યારે પ્રભુ તને ખબર નથી હોત તને વસ્તુની ખબર લૂંટાઈ ગયા બરાબર ગુરુએ ઊંધું બતાવ્યું અને માન્યું એમાં આત્માની લક્ષ્મી ખોઈ ગયો બરાબર એમાં એમાં અટકી ગયો રોકાઈ ગયો હા અહીં તો આચાર કે છે આત્મજ્ઞાની સમજ્યા ગુરુને નવી યુક્તિના આગમ से सिद्ध कर समझाया उसे विद्वान लोग लक्षण से पहचान कर ग्रहण करते हैं लक्षण वेदी एम से लक्षण वेदी विचक्षण बूझी વિચક્ષણ તો એને કહીએ જેને ચૈતન્ય અનુભવ ને દ્રષ્ટિ પડે તેને એ બધા દુનિયાના ડાયા કહેવાય બાકી આ દુનિયાના ડાયા અખડવાના એ તો સંસારના સમજો ઊંડા ઉતરવાના છે એ પૂર્વાય રાજીવ ના એવા નામ છાંટ નાખ્યો એમાં આવી છાંટ નાખી છાંટ કહેવાય શું કહે તમારા અંદર નાદી કરતા હોય ત્યાં એના ઉતર્યા હતા ત્યાં ઉતર્યા હતા ને એના ફેક્ટરી તો પ્રભુ તારી પાસે છો બરાબર આનંદ નો ખજાનો તારો છે એ પુણ્ય ને પાપ ના ક્રિયાકાંડ ના રાગમાં નહીં મળે પ્રભુ એ તો જાંજવાના પાણી છે હો બરાબર એ જાંજવાના પાણી હાથા નહીં મળે તમે અંધકાર એમને એમ છેતરાણું છે સાચી વાત આવે ત્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે હું મોટું જોઈ આવું હવે હા કરવા દે ને હવે મોટું જોઈ આવી ને પછી નહીં આવે પછી નહીં ખરી વાત સમજાણું કાંઈ એમ આવી તત્વની વાતો બાપા અનંતે કાળે મળવી મુશ્કેલ એમ કે છે
કે છે નય યુક્તિ નાગમ 3 કીધા ને. ગુરુએ નયથી સમજાયું ભાઈ પર્યાયમાં અલ્પતા રાગાદી તો વ્યવહાર છે, એ વ્યવહારથી જૂઠો છે. સાચો તો તારું તત્વ પરમેશ્વર પ્રભુ પૂરણ સ્વરૂપ આનંદ અને જ્ઞાનથી ભરેલું એમ નયથી સિદ્ધ કરી દીધું. યુક્તિથી સિદ્ધ કર્યું વસ્તુ હોય તે પૂર્ણ જ હોય. સમજાણું કાંઈ આગમથી સિદ્ધ કર્યું. આગમ પણ નિશ્ચયથી એ વસ્તુને આવી બતાવે. સમજાણું કાંઈ લક્ષણ વેલી જે કોઈ લક્ષણ નો જાણનાર ચૈતન તો જ્ઞાન લક્ષણે પ્રાપ્ત થાય છે. એનું લક્ષણ તો જ્ઞાન છે. બરાબર. એનું લક્ષણ કે દયાદાન વ્રતનો વિકલ્પ એનું લક્ષણ નથી. લક્ષણ તો એને કહીએ જે લક્ષ્યને પહોંચે. બરાબર. સમજાય છે કાંઈ? એમ એને લક્ષણ વેદી લક્ષણના જાણનાર વિચક્ષણે બુજી જાણી સમજ્યા. વિચક્ષણ વિશેષ ઈચ્છન से દ્રગવંત પદ્ધતિ है. देखो એને ખુલાસો કર્યો છે ને, જે દ્રગવંતી ને સબ सूझी છે ने, सो जिस प्रकार बाहर निकाला हुआ धन भी नेत्र वाला को ही दिखता है. अंधों को नहीं दिखता. क्षति रुद्धि पुनः धड़ा में नजरे पड़े नहीं. उसी प्रकार श्री गुरु द्वारा बताया हुआ तत्व ज्ञान अंतर्दृष्टि भव्यों को प्राप्त होता है. भव्यों એટલું સરસ એવો ભગવાન આત્મા અંતરદૃષ્ટિ બહિર્દૃષ્ટિ છોડી અંતર જ્ઞાનના ધામ આનંદનું સ્વરૂપ એમાં એને ચુકાવ થતા અંતરલક્ષ્મીનું ભાન એને થાય. બરાબર. એને સંકિત અને સંકિત જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? હવે આ સમ્યકની ખબર ન મળે અને વ્રત ને તપ ને બાવ વ્રત ને બાવ તપ આ કેમ લાગે માણસને? એથી અહીંની વાત નથી પ્રભુ, આ તો વિતરાગની વાત છે. તને ખબર નથી ભાઈ, તને ઊંધે રસ્તે લઈ જાય છે. બરાબર. સમજાણું કાંઈ? હે કરી શકતા નથી માટે અપાસ નામ કે હરે પ્રભુ. એ રાંધનું તો અનંતવાર કરી. આત્મા શુદ્ધ સ્વભાવનો દરિયો ભંડાર, એના સમીપમાં જઈને રહેવું એનું નામ ઉપવાસ છે. બાકી બીજાનું નામ તો અપવાસ છે. રાજના રહેવું એ તો અપવાસ માથો વાત છે. બરાબર. શું થાય? દુનિયાને ઊંધે રસ્તે દોર્યા છે ને. મરગલાનો દાખલો આવે. મરગલા દોડતા હતા, શિકારી એને આંકતો હતો ઉગમણે. એના ઓળ્યા હતા ત્યાં શું કહેવાય પકડવાના મરગલાને હાંકતો હતો પાછો. એમાં દયાળુ ગાયો એને મરગલાને પાછા વાળવા હતું આમ કર્યું. એનાથી શંકા થઈ. એની શંકા થઈ. આમ જવીણો મિલા જહા સંતા પરી તાણે ભજિયા એવો શોખ આવે. સંપ્રદાય ક્યાં થાય સુગાન આવે. જવીણો મિગા જહા સંતા વેગે ચડેલા મરગલાઓ કરી તાણે ભજિયા. પુકાર કરે છે કે એની કોઈ નહીં હો આમ આવે ને આમ જા. એમાં શંકા કરે છે નહીં દોડીને ત્યાં જાય. અશંકયા શંકંતી શંકયા અશંકંતી. શંકાના સ્થાનમાં શંકા કરતો નથી, અશંકાના સ્થાનમાં શંકા કરે. સમજાય? કે છે એ તત્વજ્ઞાન
ધર્માત્મા ગુરુએ બતાવ્યું એને, ભાઈ તારી ચીજમાં પરની અપેક્ષાની જરૂર નથી. ગુરુ કે અમારી પણ તને જરૂર નથી. હો એ તો એને જણાવ્યું એમ કીધું એટલું. તો જણાવ્યું શું કે મારી તરફનું પણ તને જરૂર નથી એમ જણાવ્યું એને. એ નહીં પ્રમાણથી એમ જણાવ્યું નહીંમાં કે નિશ્ચયનો સ્વાશ્રય કરતો તને જણાશે. અમારી આમ જોશો જણાશે એમ નિશ્ચય નથી ગુરુ એને કહ્યું. પ્રકાશદાસજી अंतर्दृष्टि भयों को प्राप्त होता है दीर्घ संसारी, અને અભવ્यों की बुद्धि में नहीं आता. અનંત સંસાર જેને રખડવાની દ્રષ્ટિ છે એને નહીં રખડવા વાળો સ્વભાવ કેમ દ્રષ્ટિમાં આવે? કેમ બે જાણકારી અને અભિગમ બે લીધા. અભિગમાં પણ દીર્ઘ સંસારી જીવ મિથ્યાત્વને લઈને દીર્ઘ સંસારી છે. અભવ્ય તો લાયક જ કોઈ દી નથી. એવો ભગવાન આત્મા જીનને જીનવત સ્વરૂપે એક જ છે અંતર. એની ચીજ તરફની સંભાળ કરી નહીં અને કરનાર નહીં દીર્ઘ સંસારી અભવી જીવ છે. બરાબર. હા, બુદ્ધિ મેં નહીં આતા, એને ખ્યાલમાં આવતો નથી. 28માં એવું નહીં, 28માં પદમાં 31માં પદ 28માં પ્રશ્ન. એમાં બરાબર શબ્દ નથી આવ્યો. એ છે ન બૌદ્ધો બુદ્ધમ કચ્ય કેને સમ્યક જ્ઞાન ન થાય. હા એ તો આવ્યું. આવું જેને ભીન પાડીને હથેળીમાં જેમ બતાવે એમ બતાવ્યો આત્મા, એ કોને ન ખ્યાલમાં આવે કે એમ કે છે ને. બહુ જ્ઞાનથી વાત લીધી છે. જ્ઞાન આત્મા અભેદ છે એમ ગણીને આવું જ્ઞાન કેમ ન થાય, કેમ ન થાય, કેને ન થાય. અજ્ઞાની હોય દીર્ઘ સંસારી વાત જુદી છે, બાકી તો થયા વિના રે એમ કે છે. સમજાણું કરે यावत् वृत्तिं यजन्त वेदात् अनवय परभाव त्याग दृष्टांत दृष्टि झटिति सतो भावे अन्यदीये विमुक्ता स्वयं अनुभूति तावतम आविर बभुवा. માખણ પીઠું છે. વેદ વિજ્ઞાનની પ્રાપ્તિ में धोबी નો દાખલો. जैसे को जन गयो धोबी के सदन तिन पहिर्यो परायो वस्त्र मेरो मानी રહ્યો હે ધनी देखी कयो भैया यह तो हमारो वस्त्र जिन्हें पहचानत त्याग भाव लयो है. जैसे अनादि पुरुष सो संयोगी जीव संग के ममत्व को विभावता में भयो है. देखो कर्म ने लईने नहीं, संग ना ममत्व ने लईने, કર્મની મમતાને લઈને વિભાવમાં આવ્યો છે. સમજાણું કાંઈ?
વેદ જ્ઞાન ભયો જબ આપો પર જાણ્યો તબ વેદ જ્ઞાન ભયો જબ આપો પર જાણ્યો તબ ન્યારો પર ભાવ સો સ્વભાવ નિજ ગયો હે ન્યારો પર ભાવ સો સ્વભાવ નિજ ગયો હે એકનું જીવ ધર્મ લખ્યા આ જીવનો અધિકાર છે જીવ કોને કેવો ભગવાને જીવ કોને કયો અને એ જીવની શ્રદ્ધા કોને કેવી સમજાણું કાંઈ જીવ એને કેવો કે જે શરીર કર્મથી રહી અને રાજના વિકલ્પથી રહી સમજાણું કાંઈ પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય એને જીવ કહેવામાં આવે બરાબર 513 ભેદ જીવના હવે છે ને એ જીવ નહીં તો વ્યવહારની વ્યાખ્યા જ નથી સાચા પરમાર્થ જીવ તો ભગવાન એક સમયમાં પરિપૂર્ણ શક્તિનો સાગર ભગવાન જ્ઞાને પૂરો દર્શને પૂરો આનંદે પૂરો વીર્ય પૂરો સ્વચ્છતાથી પૂરો અનંત અનંત શક્તિનું એક સત્વ એક રૂપ સત્વ એવો આત્મા એને જીવ કહીએ બરાબર એ જીવની દ્રષ્ટિ અનુભવ થાય ત્યારે આવો જીવ જણાય ત્યારે એને જીવ માન્યો કેવા સમજાણું કાંઈ जैसे को जन गयो धोबी के सदन धोबी ने घरे गयो डूंगरा आकाश धोबा પહેર્યો પરાયો વસ્ત્ર પોતાનું વસ્ત્ર ભૂલી ગયો કોકનું લઈ લીધું ઓછા મોછા કોટ પહેર્યો પરાયો મેળો માની રહ્યો એ વસ્ત્ર છે કોકનું પણ કોકને બદલે કોકનું ખરીદું પોતાનું હાથ લઈ દીધું મારું વસ્ત્ર છે અને પોતાનું હાથ ના આવ્યું આજ મારું છે जैसे को जन गयो डूबी के सदन तिने पैरो परायो वस्त्र मेरो मानी रहो धनी देखी कयो भैया तो हमारो वस्त्र ये वस्त्र नो धनियायो ओढ़ी ने हूतो थो आंचल खेंची भाई मारू नाम છે જો એમાં છેડે પછડી મારી છે કોટ નહીં કરે છે ને પાછળ નિશાની આવી છે એસપી એસપી ગયા પણ એવા એસપી બીજા હોય ને હે હા જો ભાઈ આ જોયા વિના જો ધણી ધણી આવ્યો ધોબીને ગયો ધોબીને કહે મારું વસ્ત્ર તો ભાઈ હમણાં એવું ઘણું લઈ ગયો છે એ તમારું નથી જા ત્યાં જાય ને કે જો આ વસ્ત્ર નાગવાનું છે નાગવાની રામ ભૈયા એ તો અમારો વસ્ત્ર ચીને પૈસાન એના લક્ષણથી જો તારે બરાબર બારમાં બેસવું નથી ઉડવાનું છે ત્રણ તારની આવી છે ફલાણું છે ઢીકણું છે એવા લક્ષણો ભૈયા એ તો અમારો વસ્ત્ર ચીને પૈસાન એના લક્ષણથી જો જાણ્યો તો આ વસ્ત્ર મારું દ્રષ્ટિમાં ત્યાર થઈ ગયો બરાબર ઉઠેલું પડ્યું છતાં હવે ત્યાર થઈ ગયો બરાબર એમ આત્મામાં શું છે એ વાત છે.